રાગ નથી તો કોઈ પાપ નથી, કોઈ દુઃખ નથી તો કોઈ અનર્થ નથી. ધર્મ એનું નામ કે જે પોતાનામાં પ્રવેશેલા વિકારોને દૂર કરી સ્વરૂપમાં લઈ જાય. જ્ઞાન અને રાગને મેળ નથી. જ્ઞાન આવે કે રાગ જાય. જ્ઞાન કહે છે કે હું આવીશ એટલે રાગ રહી શકશે નહીં. રાગ કહે છે કે હું હોઈશ ત્યાં સુધી જ્ઞાનને આવવા દઈશ નહીં. જ્ઞાન એ ઔષધિ છે. જેમ જેમ તે લેવાતી જાય તેમ તેમ રાગનો મળ ઘટતો જાય. રાગ જેનામાં નથી તે પરમાત્મા. રાગ જે જીતી રહ્યો છે તે સંત. રાગ જીતવાનું શીખવે તે શાસ્ત્ર. જે રાગ જીતવાનો પ્રયત્ન કરે તે સાધક. રાગ રહિત જે બન્યા તે વિતરાગ એમ પૂજ્ય વિતરાગી એ ઈશ્વર. રાગના 3 પ્રકાર: કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ. જગતના મોટાભાગના વિખવાદોના પાયામાં કામરાગ છે. આ કામ જીતા કેમ? પ્રભુ સાથે આપણે દાંપત્ય સાધીએ, પ્રભુ સાથે આપણે તન્મન થઈ જઈએ. તો સંત તુલસીદાસજીએ કહ્યું, વ્યાકરણની દ્રષ્ટિએ માયા અને ભક્તિ સ્ત્રીલિંગ છે. એટલે માયાને જીતવા હું ભક્તિને શ્રેષ્ઠ સાધન ગણું છું. કારણ કે ભક્તિ અને માયા બંને સ્ત્રી હોઈ એકબીજા સાથે મળી જશે નહીં. રાગ કાઢવા માટે જેણે પ્રભુની સાથે પોતાનો સંબંધ સ્થાપિત કર્યો છે તે દીપકને. જેટલા સંસારમાં કામમાં નિર્મળતા આવતી જાય તેટલા સંસારમાં કામ પ્રેમ બનતો જાય. સ્નેહ રાગમાં કામના નથી હોતી, વિકૃતિ નથી હોતી, પણ જેટલાને આપણે આપણા માન્યા છે તેટલા જ પ્રત્યે સ્નેહની લાગણી દર્શાવીએ છીએ. આ વર્તુળ નાનું, આ સ્નેહને રાગ. નાના વર્તુળને કારણે બીજાઓ પ્રત્યે અન્યાય થવાનો સંભવ. માટે સ્નેહનું ક્ષેત્ર વિશાળ બનાવતા જઈએ. એમ કરતાં સમસ્ત જગત પ્રત્યે સ્નેહ રાખીએ એટલે એ પ્રેમ બની જાય. દષ્ટિરાગ પોતાને અજ્ઞાન અવસ્થામાં અધૂરી સમાજમાં પોતે જોયું છે અને જાણ્યું છે તે જ સાચું છે એમ સમજીને જ વર્તવું તે દષ્ટિરાગ. પોતાના પૂર્વગ્રહ પ્રમાણે વર્તવું તે દષ્ટિરાગ. માન્યતાનો ગુલામ બનાવી દે તે દષ્ટિરાગ. માણસે દષ્ટિરાગ દૂર કરવો હોય તો તેણે સત્યનિષ્ઠ બનવું જોઈએ. સાધક એને કહેવાય જે સત્ય ક્યાં છે એનો શોધક બને. રાગ વિશે વિગતવાર વિચાર આપણે કર્યો એમ ભય અને ક્રોધથી પણ આપણે મુક્ત થવું જોઈએ. રાગ, ભય અને ક્રોધથી જે મુક્ત છે તે સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય છે. જો ભયભીત વાતાવરણ છે તો જીવન ખીલી શકતું નથી. પરસ્પરના વિશ્વાસમાંથી ભય ઉત્પન્ન થાય છે. ભયના કારણે મન સ્થિર રહી શકતું નથી, ચંચલતા વ્યાપે છે. હરિ કહે છે, સર્વ વસ્તુઓ ભયથી લિપ્ત છે, માત્ર વૈરાગ્ય ભયથી મુક્ત છે. ભય માણસના જીવનનો વિકાસ રોધે છે. ભય માત્ર પાપનો જ રાખવો, બીજાનો નહીં. પોતાનામાં વિશ્વાસ અને સર્વમાં વિશ્વાસ તેનું નામ. ક્રોધ એટલે અપ્રસન્નતા. માણસનું ચિત્ત હંમેશા પ્રસન્ન હોવું જોઈએ. તેનો સ્વભાવ મધુર હોવો જોઈએ. આ ક્યારે બને કે જ્યારે તેનામાં ક્રોધ ન હોય. આમ બને તો થોડી સાધના પણ સારું પરિણામ લાવી શકે. તો આવા રાગ, ભય અને ક્રોધ વગર ભક્તિ બની કેવી રીતે શકાય? જય હો, જય હો, જય હો સંતોને, જય હો, જય હો, જય હો. જય જય ગિરનારી.